એક સમાચાર પર નજર કરીએ પણ સુરતથી છે। સલમાન ખાન ઘરની બહાર ફાયરિંગ મુદ્દે સુરતમાં તપાસ। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં। આરોપીઓએ રિવોલ્વર સુરત તાપી નદીમાં ફેંકી હતી। તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે સુરત। આરોપીઓ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે। તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેને લઈને ભરૂચમાંથી આરોપીઓ ઝડપાઈ ગયા હતા। પરંતુ જે રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દેવામાં આવી છે। એટલે હવે આખી જે ટીમ છે ક્રાઇમ બ્રાન્ચની એ સુરત શહેરમાં આવી પહોંચી છે। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા છે। આરોપીઓએ રિવોલ્વર સુરત તાપી નદીમાં ફેંકી હતી। તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે સુરત પહોંચી છે। આરોપીઓ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે। અત્યારે આખી ટીમ છે સુરતમાં પહોંચી ગઈ છે અને હવે તેઓ તપાસ કરશે। આજુબાજુના જે લોકો છે તેમની સાથે તેઓ વાતચીત કરીને વિગતો મેળવશે। મહત્વપૂર્ણ છે કે બંને આરોપીઓ કે જે પકડાઈ ગયા છે પરંતુ રિવોલ્વર નથી મળી, હથિયારો નહોતા મળ્યા એ લોકો પાસેથી। ત્યારે હવે એ રિવોલ્વરની શોધમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એ સુરત આવી પહોંચી છે અને સુરતમાં જે તાપી નદી આવેલી છે એ નદીમાં આ આરોપીઓએ રિવોલ્વર ફેંકી હતી તેવી જાણકારી મળી રહી હતી। એટલે આ સુરતમાં ટીમ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન પર અત્યારે તમે જોઈ રહ્યા છો। આરોપીઓએ આ નદીમાં રિવોલ્વર ફેંકી હતી ને અત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની આખી જે ટીમ છે એ સુરત પહોંચી ગઈ છે, તાપી નદીના કિનારે છે અને હવે કેવી રીતે એ બહાર જે ફાયરિંગનો જે મામલો સામે આવ્યો હતો તેની અંદર પોલીસ દ્વારા જે ભૂતથી 2 આરોપીની જે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછની અંદર જે ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા સુરત તાપી નદી જે છે તેની અંદર પોતાની જે રિવોલ્વરો છે, જે ફાયરિંગ જે કરવામાં આવ્યું હતું તે ફાયરિંગ છે તાપી નદીની અંદર નાખવામાં આવી હતી અને તેના કારણે અત્યારે જોઈ શકાય છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે અલગ અલગ જે ટીમોને સાથે રાખી અને આ જે છે તે તપાસ કરવામાં આવી છે। દયા નાયક જે છે એન્કાઉન્ટર જે સ્પેશિયાલિસ્ટ છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। તપાસ કરે સર, કિસ તરીકે से તપાસ અભી જે રીતે જોઈ શકાય તે પ્રમાણે દયા નાયક સહિતના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો છે તે અહીંયા પહોંચી છે અને તાપી નદીનો જે બ્રિજ છે, રેલવે બ્રિજ એટલે સુરત તાપી નદી ઉપર જે રેલવે બ્રિજ છે તે રેલવે બ્રિજ ઉપર જે છે આરોપીઓ દ્વારા આ જે રિવોલ્વર તાપી નદીની અંદર ફેંક્યા હોવાની જે માહિતી સામે આવી છે અને તેના આધારે અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે તપાસ માટે અહીંયા જે જોવા મળી રહી છે। કારણ કે આરોપીઓ મુંબઈથી જે ભુજ તરફ જ્યારે ટ્રેન મારફતે નીકળ્યા હોય અને તે દરમિયાન આરોપીઓ દ્વારા આ જે છે રિવોલ્વર અહીંયા ફેંક્યા હોવાની જે માહિતી જે તેમને આપી છે તેવી વિગતો જે સામે આવી છે અને તેના આધારે અત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેમના દ્વારા જે છે અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે સુરતની અંદર અલગ અધિકારીઓની જે ટીમ છે જે તપાસ છે સ્થાનિક પોલીસની જે ટીમ પણ સાથે રાખવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સાથે રાખી આરોપીઓને સાથે રાખી અને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે મહત્વની વસ્તુ એ છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ છે તે કયા કારણસર કરવામાં આવ્યું હતું તે બાબતે પણ તપાસ કરવામાં આવશે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે, અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે સુરક્ષા વ્યવસ્થા સાથે જે ગનમેન સાથે જે છે તે અહીંયા આવ્યા છે અને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે મામલો હતો તે ગંભીર મામલો હતો, કારણ કે સલમાન ખાનની ઘરની બહાર જે ફાયરિંગ કરાયું હતું અને આ બંને આરોપીઓને પોલીસ દ્વારા ભુજ ખાતેથી તેમની ધરપકડ જે છે તે કરવામાં આવી હતી। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી દયા નાયક છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને સર કિસ તરીકે से तपास जी सर आरोपियों को साथ में रखा है जी जी જે રીતે આરોપીઓને અહીંયા સાથે રાખી અને પોલીસ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે અધિકારીઓને દ્વારા જે તપાસ છે તે કરવામાં આવે છે। રિવોલ્વર કબજે કરવા માટેની જે તપાસ છે તે શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો સુરતથી મળી રહ્યા છે કે જ્યાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે સુરત પહોંચી ગઈ છે। તાપી નદીના કિનારે બ્રિજ છે ત્યાં તેઓ તપાસ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે આરોપીઓ સાથે આ તપાસ થઈ રહી છે।